નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભુજ તાલુકાના માધાપર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ અને કાર સવાર વચ્ચે ઝપાઝપી થવાથી પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. મળતી માહિતી અનુસાર માધાપર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમના પાલન માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે વખતે જ એક કારમાં સવાર બે શખ્સોને પોલીસે રોક્યા હતા, પરંતુ સામાન્ય તપાસ દરમિયાન જ વાતચીત ઉગ્ર બની ગઈ અને બંને પક્ષો વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી અને જોતજોતામાં જ આ બબાલ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં માધાપર પોલીસ મથકના બે પોલીસ કર્મચારી અને કારમાં સવાર બે શખ્સો ગંભીર રીતે ઘવાયા છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ માધાપર પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર મામલે હવે દોડધામ મચી ગઈ હતી અને હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને બીજા પક્ષ વચ્ચે સમાધાન માટે વાટાઘાટોનો દોર ચાલુ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જે પોલીસ સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરે છે, તે જ પોલીસ આજે નિયમોનો ભંગ કરતા લોકો સામે સમાધાન કેમ કરી રહી છે? શું આ પાછળ કોઈ રાજકીય દબાણ છે ખરું? શું કાયદા બધા માટે સમાન નથી હોતા? કે પછી આ કેસમાં કોઈ ખાસ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આવા અનેક સવાલો હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. હાલ તો ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે સત્તાવાર રીતે શું પગલાં લેવાશે તે જોવાનું રહેશે. આ ઘટનાએ એકવાર ફરી કાયદો અને વ્યવસ્થાની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. આ મામલે અમે સતત નજર રાખી રહ્યા છીએ. વધુ અપડેટ્સ માટે જોતા રહો અપના મિજાજ ન્યૂઝ. તુષાર સુથાર, અપના મિજાજ ન્યૂઝ, માધાપર, ભુજ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.